ભારતીય જ્યોતિષ, વાસ્તુ અને લોકમાન્યતાઓમાં પ્રાણીઓનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ગાય, કૂતરો, પક્ષીઓ જેવી જ રીતે મીંડીને પણ રહસ્યમય અને આધ્યાત્મિક શક્તિઓ સાથે જોડવામાં આવે છે. ઘણા લોકો માને છે કે બિલાડીને દૂધ અથવા ખોરાક આપવાથી ગ્રહદોષમાં રાહત મળે છે, ઘરમાં સુખ શાંતિ આવે છે અને જીવનમાં સકારાત્મક ફેરફાર થાય છે. દરેક 20 ફાયદા વધુ ઊંડાણથી સમજાવું છું. 1. રાહુ દોષમાં રાહત. જ્યોતિષ મુજબ રાહુ માણસના જીવનમાં અચાનક સમસ્યા, ભય, ગૂંચવણ અને માનસિક અશાંતિ લાવે છે. કેટલાક તાંત્રિક અને જ્યોતિષ ઉપાયોમાં મીંડીને દૂધ આપવું રાહુના પ્રભાવને શાંત કરનાર માનવામાં આવે છે. માન્યતા: અચાનક ખર્ચ ઓછા થાય, મનનો ડર ઘટે, કામમાં અવરોધ ઓછા થાય. 2. કેતુ ગ્રહની નકારાત્મક અસર ઓછી થાય. કેતુ આધ્યાત્મિક પરંતુ ગૂઢ ગ્રહ માનવામાં આવે છે. તેની ખરાબ અસરથી ગૂંચવણ, એકલતા અને અસ્થિરતા આવે એવું કહેવાય છે. ઉપાય કેમ માનવામાં આવે છે? બિલાડીની શાંત અને રહસ્યમય પ્રકૃતિ કેતુ સાથે જોડાયેલી માનવામાં આવે છે. લાભ: મન સ્થિર બને, નકારાત્મક વિચારો ઓછા થાય, ધ્યાન અને આધ્યાત્મિકતા વધે. 3. શનિદેવ પ્રસન્ન થાય. શનિવારે ભૂખ્યા પ્રાણીઓને ખવડાવવું શનિદેવને પ્રસન્ન કરનાર કાર્ય માનવામાં આવે છે. ખાસ કરીને કાળી અથવા ભૂરા રંગની મીંડીને ખવડાવવું શુભ માનવામાં આવે છે. માન્ય ફાયદા: કામમાં ધીમે ધીમે સુધારો, દેવામાં રાહત, લાંબા સમયથી ચાલતી મુશ્કેલીઓમાં ઘટાડો. 4. ચંદ્ર ગ્રહ મજબૂત બને. દૂધનો સંબંધ ચંદ્ર સાથે માનવામાં આવે છે. ચંદ્ર મન, ભાવના અને શાંતિનું પ્રતીક છે. દૂધ આપવાથી માન્ય અસર: મન શાંત રહે, ચિંતા ઓછી થાય, ઊંઘ સારી આવે. 5. ઘરમાં નકારાત્મક ઉર્જા ઓછી થાય. ઘણા લોકો માને છે કે પ્રાણીઓને પ્રેમથી ખવડાવવાથી ઘરની આસપાસ સકારાત્મક સ્પંદન વધે છે. પરિણામ: ઝઘડા ઓછા થાય, ઘરમાં હળવું વાતાવરણ બને, ડર અને ભારેપણું ઘટે. 6. દુષ્ટ નજરથી બચાવ. લોકમાન્યતા મુજબ બિલાડી કેટલીક નકારાત્મક ઉર્જા પોતાની તરફ ખેંચી લે છે. માન્ય લાભ: ખરાબ નજરની અસર ઓછી થાય, બાળકોને નકારાત્મક અસરથી બચાવ. 7. પુણ્યની પ્રાપ્તિ. ધર્મગ્રંથોમાં ભૂખ્યા પ્રાણીઓને ખવડાવવું મહાપુણ્યનું કામ કહેવાયું છે. આધ્યાત્મિક ફાયદા: સારા કર્મમાં વધારો, મનમાં સંતોષ, ભગવાન પ્રત્યે નજીકપણું. 8. આર્થિક મુશ્કેલીમાં ઘટાડો. કેટલાક લોકો માને છે કે નિયમિત રીતે મીંડીને ખવડાવવાથી ધન સંબંધિત અવરોધ ધીમે ધીમે ઓછા થાય છે. માન્ય પરિણામ: આવકમાં સ્થિરતા, અચાનક નુકસાન ઓછું. 9. અટકેલા કામ પૂર્ણ થવામાં મદદ. જ્યોતિષીય ઉપાયોમાં દાન અને સેવા કાર્યો અટકેલા કાર્યોને ગતિ આપતા માનવામાં આવે છે. ઉદાહરણ: નોકરી સંબંધિત સમસ્યા, વ્યવસાયમાં અવરોધ, કોર્ટ કેસમાં વિલંબ. 10. પરિવારના કલહમાં ઘટાડો. પ્રાણીઓ પ્રત્યે દયા રાખવાથી ઘરમાં પ્રેમ અને શાંતિનું વાતાવરણ વધે એવું માનવામાં આવે છે. લાભ: ગુસ્સો ઓછો થાય, સંબંધોમાં મીઠાશ આવે. 11. સંતાન સુખ માટે શુભ. કેટલાક વિસ્તારોમાં માન્યતા છે કે બિલાડી અને તેના બચ્ચાઓને ખવડાવવાથી સંતાન સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે. 12. માનસિક શાંતિ મળે. પ્રાણીઓ સાથે સમય વિતાવવાથી મનમાં શાંતિ આવે છે. આ વાત વૈજ્ઞાનિક રીતે પણ કેટલાક અંશે માન્ય છે. અસર: તણાવ ઓછો, એકલતા ઘટે. 13. યાત્રામાં સુરક્ષા. મુસાફરી પહેલા કોઈ પ્રાણીને ખવડાવવું શુભ માનવામાં આવે છે. માન્યતા: મુસાફરીમાં અવરોધો ઓછા થાય, સુરક્ષા મળે. 14. અશુભ સપનાઓ ઓછા થાય. રાહુ ચંદ્ર દોષ ઓછો થવાથી ભય અને ખરાબ સપનાઓમાં ઘટાડો થાય એવી લોકમાન્યતા છે. 15. આધ્યાત્મિક વિકાસ. દયા અને સેવા માણસને આધ્યાત્મિક રીતે મજબૂત બનાવે છે. પરિણામ: અહંકાર ઓછો થાય, કરુણા વધે. 16. વેપારમાં સકારાત્મકતા. ઘણા વેપારીઓ રોજ પ્રાણીઓને ખવડાવવાનું શુભ માને છે. માન્ય લાભ: ગ્રાહકોમાં વધારો, કામમાં સ્થિરતા. 17. અચાનક દુર્ઘટનાથી બચાવ. લોકમાન્યતા મુજબ સારા કર્મો અશુભ ઘટનાઓની અસર ઓછી કરે છે. 18. ઘરમાં સુખ સમૃદ્ધિ વધે. જ્યાં દયા અને સેવા હોય ત્યાં ભગવાનની કૃપા રહે એવી માન્યતા છે. માન્ય અસર: ઘરનું વાતાવરણ ખુશ રહે, સકારાત્મકતા વધે. 19. ભગવાનની કૃપા પ્રાપ્ત થાય. પ્રાણીમાત્રમાં ભગવાનનો અંશ છે એવી માન્યતા હોવાથી તેમને ખવડાવવું ઈશ્વર સેવા સમાન માનવામાં આવે છે. 20. જીવનમાં સકારાત્મક પરિવર્તન. નિયમિત સારા કાર્યોથી માણસની વિચારસરણી બદલાય છે. લાંબા ગાળાનો લાભ: મનમાં આનંદ, સકારાત્મક દૃષ્ટિકોણ, આંતરિક શાંતિ.